શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું રાશિ પરિવર્તન. દૈત્ય ગુરુ શુક્ર તારીખ 4/7/2026 સાંજે 7:15 કર્ક રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સિંહ રાશિમાં આવશે. સિંહ રાશિમાં કેતુ પણ છે. હવે આપણે જોઈએ કે શુક્ર શુભ ફળ હોય, તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ ફળ આપતા હોય તો શું તમે અનુભવો, અને શુક્ર શુભ ન હોય તો તમે શું અનુભવો, અને શુભ ફળ ના મળતું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવું એ વિશેની આપણે માહિતી જોઈએ. તો આપણે સૌપ્રથમ થોડી શુક્રની માહિતી લઈ લઈએ કે શુક્ર સારા હોય તો શું થાય. સૌપ્રથમ તો જોઈએ તો શુક્ર એ દૈત્ય ગુરુ એટલે દાનવોના ગુરુ છે, જ્યારે બૃહસ્પતિ જે છે ને એ દેવોના ગુરુ છે અને શુક્ર એ દાનવોના ગુરુ છે. શુક્રથી શું થાય? તમને પ્રાકૃતિક સૌંદર્ય, સુખ સંપત્તિ, ભૌતિક સુખાકારી, આ બધાય વસ્તુઓમાં તમને રુચિ રહે, આ બધાના કારક છે જો શુક્ર સારા હોય તો. અને શુક્રનું અધિપત્ય આમાં છે. બીજું આરોગ્ય પણ સારું રહે. જેનો શુક્ર સારો હોય એનું આરોગ્ય સારું રહે. ઘણું બધું સારું જોઈ શકાય. સૌ પ્રથમ તો શુક્ર એ ઘણીવાર આપણે કહીએ છીએ ભૌતિક સુખના કારક છે. ભૌતિક સુખ સારું મળે, કલા ક્ષેત્રે પણ સારું રહે, સંગીતના બધી વસ્તુઓમાં તમારે આગળ વધી શકો, કલાકાર બની શકો, કોઈ પણ વસ્તુ તમને જલ્દીથી આવડી શકે, મોજ શોખ સારું જીવનમાં તમે મેળવી શકો, જીવનસાથીનું સુખ પણ સારું મેળવી શકો અને તમે સારું જીવન જીવી શકો. તમને એમ લાગે કે બહુ લક્ઝરિયસ લાઈફ હું જીવી રહ્યો છું, આવું અનુભવાય ને તો સમજવું કે શુક્ર સારો છે. બીજું શું, તમને પરફ્યુમ, સેન્ટ આ બધું લગાવવાની ઈચ્છા થાય, બહુ સારી રીતે રહેવું ગમે, એક પ્રકારનું ઠાઠમાઠવાળું જીવન હોય ને એવું તમે સારા શુક્રથી અનુભવો અને તમે એ રીતે રહી શકો, જીવી શકો. પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ હોય, આખી ઓળખ આમ અલગ જ તળી આવે, એવું લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ પ્રકારના છે. ઘણીવાર નથી થતું કે આ માણસ કંઈક અલગ જ પ્રકારના છે. કોઈ પણ વ્યક્તિની નજર પડે ને તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવિત જે કરે છે ને એ સારો શુક્ર હોય ને, સારા શુક્ર હોય તો જ આવું બની શકે છે. તેમનું જીવન VIP જેવું લાગે, એવું લાગે કે આ જોરદાર કોઈ વ્યક્તિ છે. એની પર્સનાલિટી એવી હોય કે એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ફરતા હોય, સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય. આ શુક્ર સારા હોય ને એનો પ્રભાવ છે, વધારે સારો પ્રભાવ પાડી શકે. બીજું, 7મા સ્થાનેથી જો કલત્ર સ્થાને શુક્ર હોય, તુલા રાશિ કે 7મા સ્થાને, તો પોતાના જીવનસાથીના સુખ સારું મેળવે, જીવનસાથીથી પ્રેમ, પછી ભોગ વિલાસવાળી જિંદગી, ધન સંપત્તિ, આ બધું ઉત્તમ પ્રકારે મેળવી શકે, ઉત્તમ પ્રભાવ એનો પડે, ગમે તેને આકર્ષિત કરી શકે. કોઈની પણ ન પડતી હોય નજર તો પણ પડે તો સમજવું કે આ જાતકની કુંડળીમાં, જન્મ કુંડળીમાં શુક્ર ખૂબ સારા છે. તમારી ઓફિસ, તમારું ઘર, તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે, આડું અવડું પડેલું હોય તો મને ગમતું નથી, તો સમજવું કે શુક્ર સારો છે કુંડળીમાં. સહેજ પણ અસ્તવ્યસ્ત હોય તો ન ગમે, તો આ શુક્ર સારાની એધાની છે. બીજું, જીવન સાથીનું સુખ ઉત્તમ મળે, તમે એક અલગ પ્રકારનું આકર્ષણ ધરાવો, કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો. તમને ઊંઘમાં પણ, તમે ઘણા લોકો ઊંઘે ને થોડી વારે જાગી જતા હોય છે, જ્યારે શુક્ર સારો હોય ને એ ગાઢ નિંદ્રા મેળવી શકે. એમને એવું લાગે કે મને ગાઢ નિંદ્રા લેવી બહુ ગમે છે, તો શુક્ર સારો સમજવું. તો તમારે અહીંયા શુક્રનું સારું ફળ છે, શુક્ર શુભ ફળ આપે છે એવું સમજવાનું. હવે આ બધું તો સારું જોયું કે હવે જો શુભ ફળ ના આપતા હોય શુક્ર તમારી કુંડળી, હવે તમારે જોવાનું છે કે આવું તમે અનુભવો છો કે આ હવે કહીએ એ અનુભવો છો, તો એનો રસ્તો શું, તમને શું ફળ આપશે, બધી માહિતી આપણે હવે આગળ જોઈશું. જો શુક્ર જો શુભ ફળ ના આપે તો શું થાય? સારી રીતે રહેવું ન ગમે, જેમ તેમ રહેવું ગમે, ટાપટીપ બિલકુલ ગમે જ નહીં. એ બધું શું કરવાનું ટાપટીપ, એવું મનથી લાગે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહ્યા કરે, પ્રકૃતિ, સૌંદર્ય આ બધું જોવું ના ગમે. બીજું, શુક્ર અશુભ હોય તો સંયમ ન રહે, ચારિત્ર ઉપર પણ ઘણીવાર અસર થાય, ભૌતિક સુખ ઓછું મળે, બહુ મહેનત કરો ને તો પણ સુખ સગવડવાળા સાધનો વસાવી ના શકો. આ બધું થાય તો સમજવું કે શુક્ર શુભ ફળ આપતા નથી. શુક્રની અધિપત્યવાળી 2 રાશિ છે કે
વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર અને તુલા રાશિના સ્વામી શુક્ર. શુક્રની ઉચ્ચની રાશિ મીન છે. ગુરુની અધિપત્યવાળી મીન રાશિ જે હોય ને એમાં શુક્રનું અધિપત્ય છે, એમાં શુભ સારું ફળ આપે છે. જ્યારે કન્યા રાશિમાં શુક્ર નીચેના બને છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ, જ્યારે શત્રુ ગ્રહ સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ છે. શુક્રની અસર તમે જુઓ તો ક્યાં સુધી એનું સારું ફળ મળે શુક્રનું? 25 વર્ષથી 28 વર્ષ સુધી આનો પ્રભાવ વધુ હોય છે, ઉત્તમ ફળ આપે છે શુક્ર. શુક્રનું સારું ફળ મેળવવું હોય તો 25 થી 28 વર્ષ સુધીમાં મળી શકે. નક્ષત્ર શુક્રના જોઈએ તો 3 છે: ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના 3 નક્ષત્રો છે. શુક્ર એટલે પુરુષત્વ, બીજું પર્સનાલિટી, ભૌતિક સુખ, મોત્સવ, ભોગ, વિલાસ, દાંપત્ય જીવનમાં કલા ક્ષેત્રે બધી જ રીતે પ્રગતિ, આ બધું શુક્ર છે. લવ મેરેજના યોગ પણ છે ને શુક્રથી જોવાય છે. ઘણીવાર નહીં કુંડળી જોઈને કહી દે છે કે ઘણાને કીધેલું છે કે તમારા લવ મેરેજ થયેલા છે, બિલકુલ હા કે હા સાચી વાત છે. લવ મેરેજના યોગ પણ શુક્રથી જોવાય છે. અમુક વખતે કોઈ શુક્ર શુભ ગ્રહ સાથે ના હોય ને તો લવ મેરેજમાં પણ અમુક વખતે ભંગાણ પડે છે. અમુક વાર એક કરતાં વધુ વિવાહના યોગ પણ બને છે. આવું બધું શુભ શુક્ર ના હોય ત્યારે આવું બધું બનતું હોય છે. તો શુભ સ્વગૃહી હોય શુક્ર, 7મા સ્થાને હોય, આ બધું બનતું હોય, લવ મેરેજના યોગ બનતા હોય, ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ બની શકે. આવું બધું જોવાય ને તો આપણે સમજવું કે જન્મના ગ્રહોની પણ અસર અહીંયા થતી તમે જોઈ શકો. હવે અહીંયા તમારી રાશિથી બીજા સ્થાનેથી થતું આ ગોચર, તમારી કર્ક રાશિથી બીજા સ્થાને આ થતું ગોચર શુક્રનું, એ તમને ખૂબ જ સારું ફાયદાકારક રહેશે. ધન અને કુટુંબનું સુખ બીજા સ્થાનેથી જોવાતું હોય છે. તો આનાથી તમને પારિવારિક સંબંધો સુધરે, ભાવ અને લાગણી તમારી વધી શકે. આર્થિક રીતે તમને આ સમય સારો જોવાય. નોકરીમાંથી તમને અટકેલા કોઈ નાણાં હોય અથવા બેનિફિટ કંઈ હોય એ તમને મળી શકે. વ્યવસાયમાં પણ તમે વિશેષ લાભ મેળવી શકો. વધારાનું કામથી તમને લાભ મળે. બીજું, તમારો લાગણીશીલ સ્વભાવથી પ્રકૃતિ કુદરત તમને સારો સહકાર આપે, એનાથી તમને લાભ મળે. તમે વડીલોને માન સન્માન આપો છો અને ધર્મ પ્રત્યે આસ્થા પણ વધારે હોય છે. અહીંયા તમને સિંહ રાશિમાં કેતુ પણ છે અને શુક્ર પણ સાથે છે. સિંહ રાશિ, સૂર્યની સિંહ રાશિમાં કેતુનું હોવું એટલે ગ્રહણ દોષ બને છે. એટલે તમારે બોલવામાં થોડું ધ્યાન રાખવાનું. લાગણીશીલ સ્વભાવના લીધે વધુ પડતું ન બોલાય એનું પણ જોવાનું રહેશે. ઓછું બોલવાનું, મૌન રહીએ તો સૌથી સારું રહેશે. કેમ કે અમુક વખતે બોલીને પણ કામ બગડતું હોય છે આ વેગમાં આવીને. મૌન રહીને તમે સારી સિદ્ધિ મેળવી શકો. તમારી એક ટેવ છે કે કોઈ પણ વાત તમે કોઈ કામ શરૂ કરવાના હોય ને એ કોઈ એક વ્યક્તિને પણ કહેતા નથી ત્યાં સુધી તમારું કાર્ય, નવું કાર્ય તમે આરંભ કરતા નથી. આનાથી છે ને અમુક વખત તમારું નવું કાર્ય બગડતું હોય છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું, મૌન રહીને જ બધું કામ કરવાનું. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 8મા સ્થાનેથી રહેતા તમારે પેપર વર્કમાં સાવધાની રાખવાની. કોઈની વાતમાં આવી ન જવું. કોઈ સાથે નાણાકીય લેવડ દેવડ પણ જોઈ વિચારીને કરવી, નહીં તો આપેલા નાણાં પાછા નહીં મળી શકે. અને તમારી રાશિમાંથી ગયા વર્ષે જ શનિદેવની જે ઢૈયા હતી એ ઉતરી ગઈ છે. એટલે આ સમય તમારા માટે ખૂબ જ યોગ્ય છે, સારો જોવાશે. નાણાકીય રીતે પણ સારો જોવાશે. દેવગુરુ બૃહસ્પતિ તારીખ 1/6/2026થી તમારી કર્ક રાશિમાં આવ્યા છે. એટલે તમારી રાશિ માટે સોનામાં સુગંધ ભળી એવું કહેવી શકાય. કેમ કે ગુરુ એ તમારી કર્ક રાશિમાં આવે, ચંદ્રની રાશિમાં, તો એવું કહેવાય છે કે ગજ કેસરી યોગ બની શકે. અને આનાથી લક્ષ્મી માતાની કૃપા સારી રહે, નાણાકીય સ્થિતિ સારી બની શકે. જૂનું ઋણ કોઈ હોય એ તમે ચૂકવી શકો. જન્મ કુંડળીમાં તમારી શુક્ર જો શુભ હશે, બુધ અને શનિ સાથે હશે, એમના મિત્ર ગ્રહ છે, તો તમને ખૂબ સારું ફળ આપશે. બીજું, સ્વગૃહી હશે વૃષભ રાશિના અથવા તુલા રાશિના, તો તમને ખૂબ સારું ફળ આપશે. સોનેરી સમય આ જોવાશે. પરંતુ શુક્ર પોતાની નીચ રાશિ કન્યા રાશિમાં હશે જન્મ કુંડળીમાં, અથવા શત્રુ ગ્રહ સાથે હશે, તો અહીંયા તમારે સુખ સગવડમાં અગવડ પણ પડી શકે. તમારે ઉપાય તરીકે શું કરવાનું? શક્ય હોય તો
ઓરિજિનલ સ્ફટિકની માળા ધારણ કરવાથી શુક્ર ખૂબ સારા બને છે. અને શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ફરીથી કહીએ, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ બીજ મંત્રનો જાપ કરવાથી ઘણું સારું બની રહેશે. તો આ હતું શુક્રનું સિંહ રાશિનું ગોચર તમારી કર્ક રાશિ માટે કેવું રહેશે વિશેની માહિતી. નમો નારાયણ.